ભગવાન સદાશિવ પરમ બ્રહ્મ છે. ભાંગ ધતુરો તેમને ગમે છે અને સર્પ ભૂત પ્રેત એ શિવના સાથી છે. આ બધાના વિકારને શિવજીએ પોતાનામાં સમાવી લીધા છે અને તેમ છતાં શિવજી સદાકાળ શાંત, સૌમ્ય અને ભોળા છે અને એટલે જ તો શિવજીએ દેવોના દેવ મહાદેવ કહેવાય છે. આપણે બધા જાણીએ છીએ કે શિવજી એ સ્મશાનમાં વસે છે અને ભૂતાદિ ગણના નાથ છે. આવો એ જાણીએ કે શિવજી ભૂતોના નાથ કેમ કહેવાય છે. જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વેશ કુમાર પંડ્યા. વિલોલલોલલોચનો લલામ ભાલલગ્ન કશ્યપેતિ મંત્રમુચ્ચરન કદા સુખી ભવામ્યહમ ઇમં હિ નિત્યમેવમુત્તમોત્તમમ સ્તવમ પઠન સ્મરન બ્રુવન્નરો વિશુદ્ધિમેધ સંતતમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો વિષય છે ભગવાન સાંબ સદાશિવને ભૂતનાથ અથવા ભૂતાદિ ગણોના ઈશ્વર કેમ કહેવામાં આવે છે. જવાબમાં ખાલી એક વિચાર કરીએ તો પહેલો જ અર્થ, પહેલો જ શબ્દ, પહેલો જ વર્ણ એવું સમજાવે છે ભૂતનાથ. જેના શરીરમાં પંચમહાભૂતોમાંનું એક પણ તત્વ છે એ તમામના ઈશ્વર એ ભૂતનાથ છે. એટલે કે 84 લાખ યોનિઓના અંદરથી જેટલા પણ જીવાત્માઓ છે, ચાહે એ અંડજ હોય, સ્વેદજ હોય, જરાયુજ હોય કે ઉદ્ભીજ હોય, એ તમામના ઈશ્વર, આરાધ્ય, પ્રાણદાતા કોઈ પણ હોય તો એ કેવળ અને કેવળ ભગવાન સાંબ સદાશિવ છે. પંચમહાભૂતોનું બનેલું આ શરીર છે અને તમામ જીવાત્માઓ પંચમહાભૂતોના આધારે જ ચાલે છે. રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ એ પણ 5 જ છે. પંચ કર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો એ પણ 5-5ની સંખ્યામાં છે. પંચાયતન દેવ એ પણ 5-5ની જ સંખ્યામાં છે. એટલા માટે સ્પષ્ટ રૂપે આ પૃથ્વી પર કેવળ અને કેવળ 5 તત્વો જ છે અને એ 5 તત્વોના આધારે જ આ સંપૂર્ણ બ્રહ્માંડ પૃથ્વી રચાયેલી છે. તમે વિચાર કરો કે આપણને આપણી કોઈ પણ પ્રકારની વસ્તુ છે, એક નાની અમથી ગાડી છે અથવા એક નાનો અમથો મોબાઈલ છે, એના માટે કેટલો બધો પ્રેમ હોય છે, કેટલી બધી લાગણીઓ હોય છે. એને નવી હોય ત્યાં સુધી તો આપણે બીજા કોઈને આપવા માટે વિચારતા જ નથી અથવા એને ખૂબ સાચવીએ છીએ. તો આ શરીર જેના અંદર આપણે અમુક વર્ષો સુધી રહ્યા છીએ, એ વર્ષો સુધી રહ્યા પછી એની મમતા, એની મમત્વતા શું આપણે છોડી શકવાના છીએ? ના. એટલે જ્યારે પણ આપણું શરીર છૂટે છે અને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે, પછી 2 તત્વો દ્વારા આપણે જીવિત રહીએ છીએ, જેમાં છે વાયુ અને આકાશ. એ વાયુ તત્વને પણ તરસ લાગે છે, ભૂખ લાગે છે અને એટલા માટે જે અતૃપ્ત વાસનાઓ છે અથવા જે ઈચ્છાઓ રહી ગઈ છે એ કારણે થઈને આપણે વાયુ રૂપે પરિભ્રમણ કરતા હોઈએ છીએ. તો એ વાયુ રૂપે જે પરિભ્રમણ થાય છે અને આકાશ તત્વના કારણે થઈને આપણે જે અત્યારે હાલ વિચારો કરી રહ્યા છીએ એ વહન કરવાની ક્ષમતા અથવા પોતાના મન સુધી ખેંચીને લાવવાની જે ક્ષમતા છે એ આકાશ તત્વ દ્વારા મળે છે. વાયુ એમાં સપોર્ટિવ ભાગ છે. જો જીવિત છીએ તો જળ તત્વ એનું સંવર્ધન કરવા માટે આપણને મદદગાર થાય છે. એટલે એ પ્રમાણે પણ વિચાર કરીએ તો જેમ હવા સુકાયેલી પણ હોય છે, આર્દ્રતાવાળી પણ હોય છે અને ભેજવાળી પણ હોય છે, એ રીતે જ્યારે એ શરીરમાંથી 3 તત્વો જતા રહ્યા છે, પછી 2 તત્વો રહ્યા છે, એ 2 તત્વોમાંથી જે વાયુ તત્વ છે એ પીડામાં હોઈ શકે છે, સુખમાં પણ હોઈ શકે છે, કેમ કે એની ઈચ્છાઓ અધૂરી છે. અને એટલા માટે થઈને કેટલાક પ્રકારના રહી ગયેલા વિચારોના કારણે થઈને, ઈચ્છાઓના કારણે થઈને ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની, વૈતાલ, બર્બર, ક્ષેત્રજ્ઞ, બ્રહ્મ રાક્ષસ અને અન્ય જેટલા પણ આપણે નામ જાણીએ છીએ એ તમામ યોનિમાં એ જીવાત્મા ભટકતો હોય છે. અને એ ભટકતા જીવાત્માઓનો છેલ્લો મોક્ષ શું છે? ભગવાન સાંબ સદાશિવ. છેલ્લું સ્થાન શું છે? કેવળ આશુતોષ ભગવાન સાંબ સદાશિવ. અને ત્યાં સુધી પહોંચવા માટે પણ ક્રિયાઓ છે. પુણ્ય પ્રાપ્ત કર્યા પછી એ પોતાના પાપ કર્મને ધોઈને પછી આગળ જવું પડે છે. અને એટલા માટે જેનાથી આપણે બધા ડરીએ છીએ, જેનાથી આપણે ક્ષોભિત અનુભવીએ છીએ, જ્યાં અગોચર વિશ્વની શરૂઆત થાય છે ત્યાં
જેને કોઈ સ્વીકાર કરવા તૈયાર નથી. શરીર છૂટ્યા પછી આપણે જલ્દીમાં જલ્દી એમ કહીએ છીએ કે હવે આને એની ક્રિયા તરફ મોકલો, હવે બહુ વાર થઈ ગઈ. આપણે ઉતાવળ કરીએ છીએ. જે થોડા સમય પહેલાં આપણું આપ્તજન હતું અને સત્યતાને જાણીને આપણે એને જલ્દીમાં જલ્દી નિકાલ કરવા માટે ઉતાવળ કરતા હોઈએ છીએ. તો એના પાછળ વિચાર ખાલી એટલો જ છે કે જેને આપણે છોડીએ છીએ, સમાજ છોડી દે છે, જેને લોકો દૂર કરે છે, જે અગ્રાહ્ય બની જાય છે, એને ગ્રાહ્ય કરવાનું કાર્ય ભગવાન સાંબ સદા શિવ કરે છે. અને એટલા માટે ભૂતોના નાથ ભગવાન ભૂતનાથ અથવા ભૂતેશ અથવા વિશ્વનાથ અથવા પશુપતિનાથ અથવા ગણનાથ રૂપે ભગવાન સાંબ સદા શિવની અર્ચના થાય છે. કાલિંગમ પાતાળે બટુકેશ્વર અથવા હાટકેશ્વર, અલગ અલગ મંત્રોમાં અલગ અલગ જગ્યાએ શબ્દને ભેદ છે. આકાશે તારકાલિંગમ પાતાલે બટુકેશ્વર મૃત્યુલોકે મહાકાલ સર્વલિંગમ નમોસ્તુતે. એટલે કે 14 બ્રહ્માંડમાં 3 લોકમાં દરેક જગ્યાએ ભગવાન સાંબ સદા શિવના શરીરની લિંગની પૂજા થાય છે ને થાય છે. અને એટલા માટે અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ પાતાળ ભૂલોક ભવલોક સ્વલોક મહલોક જનલોક તપલોક અને સત્યલોક, આ 14 બ્રહ્માંડ અને સાર્ધ્વ ત્રિકોટી બ્રહ્માંડમાં ભગવાન સાંબ સદા શિવની પૂજા અર્ચના આરાધના છે. એટલા માટે ભગવાન ભૂતનાથ છે, ભૂત ગણના અધ્યક્ષ છે, સમુદાયના અધ્યક્ષ છે. અને જેને જેને આપણે કોઈ પણ કારણવશાત, ચાહે એ વિષાક્ત હોય તો પણ અથવા આપણે એનાથી ભયભીત છીએ તો પણ, જેને જેને સમાજે છોડ્યું છે, જેને જેને અન્ય જીવાત્માઓએ છોડી દીધું છે, એ બધાને ઈશ્વરે પોતાના શરીર માટે ઉપયુક્ત ગણી લીધું છે. જેમ કે બિલીપત્ર એ સર્વશ્રેષ્ઠ છે, પણ એની ઉષ્મા ગરમીની છે. અને એટલા માટે એ ભગવાન સાંબ સદા શિવ ઉપર સ્પર્શ કરવામાં આવે છે, મૂકવામાં આવે છે, રાખવામાં આવે છે. ભગવાન સાંબ સદાશિવે જ્યારે ગરલ પદાર્થને ધારણ કર્યો ત્યારે જેને સમાજનો વિચાર કરીને જે ગરલ નીચે પડી રહ્યું હતું એ ગરલમાંથી એ વિષ ભગવાન સુધી ના પહોંચે એટલા માટે સૌથી પહેલાં એમને લેવાની શરૂઆત કરી કે સાપ, વિંછી, જેને આપણે દૂર કરીએ છીએ એને ભગવાન અપનાવે છે. એમને જે પૂજામાં ઉપયોગ થતા જે તત્વો છે એને જુઓ કે દ્રવ્યો છે એને તમે વિચાર કરો તો સૌથી પહેલો આંકડો જોવા મળે છે, ધતુરો જોવા મળે છે, વિજયા જોવા મળે છે, એટલે કે ભાંગ જોવા મળે છે. તો આ બધા દ્રવ્યો બધાએ છોડ્યા છે. અને ભગવાન સાંબ સદા શિવ મોક્ષના દેવ છે, વૈરાગ્યના દેવ છે, અધિક્ષક છે, યોગપતિ છે. તો એ અન્યને કેવી રીતે છોડી શકે? અને એટલા માટે એ તમામ તત્વોને ભગવાન વિષાક્ત વનસ્પતિ હોય, વિષાક્ત જીવ હોય તો પણ એને પોતાના કરીને રાખે છે. અને એટલા માટે એ તમામ ભૂતના નાથ છે. આપણે પણ પંચમહાભૂત ધારણ કરનારા એક ભૂત જ તો છીએ. બસ પંચમહાભૂત છે એટલા માટે આ બોલતું ચાલતું શરીર છે, પણ અંદરનું તત્વ તો એ ભૂતનાથના આધીન જ છે ને. અને એટલા માટે ભગવાન સાંબ સદા શિવને ભૂતગણના અધ્યક્ષ કહેવામાં આવે છે. કેવળ અને કેવળ એ જ ભૂત, એ જ યોનિમાં ભટકતા અતૃપ્ત વાસનાઓથી લિપ્ત એવા જીવાત્માઓને જ ભગવાન સાંબ સદા શિવ સાચવે છે કે એના જ અધ્યક્ષ છે. એટલા માટે ભૂત ટોળીના અધ્યક્ષ રૂપે આપણે જે વર્ણન જોઈએ છીએ એ બધા એમની સાથે છે જ. પણ એના સિવાય અન્ય પશુપતિનાથ જેટલા પણ જીવાત્માઓ, ચાહે સામાજિક પશુ હોય કે પછી સાચા અર્થમાં પશુ હોય, એ બધાના અધિક્ષક ભગવાન સાંબ સદા શિવ છે. એટલા માટે ભગવાન આશુતોષને વિશ્વનાથ કહેવામાં આવે છે. એ તમામ જીવાત્માઓના વૈદ્ય છે એટલા માટે વૈદ્યનાથ કહેવામાં આવે છે. તમામ જીવાત્માઓ માટે એ ઝડપી દ્રવિત થઈ જાય છે. જાચીએ ગિરિજાપતિ કાશી જાસુ ભવન અણિમાદિક દાસી અવઢરદાની દ્રપદ પુનિથોરે દેખીને સકત દીને કર જોડે. જે હાથ જોડાય એ પહેલાં તો ભગવાન આશુતોષ દોડીને આવે છે. એટલા માટે પણ ભગવાનને ભૂતનાથ કહેવામાં આવે છે, પશુપતિનાથ કહેવામાં આવે છે, વિશ્વનાથ કહેવામાં આવે છે, સચરાચર જગતના સ્વામી કહેવામાં આવે છે. અને એ સમુદાયને જે અગ્રાહ્ય ગણ્યો છે એને પણ ગ્રાહ્ય બનાવીને સુયોગ્ય રીતે એના કર્મના અનુબંધને દયા દ્રષ્ટિથી એને પણ શુદ્ધ કરીને ચેતનામાં પરિવર્તિત કરી દે છે અને એ ચેતના પોતાના અંદર આત્મસાત કરાવી દે છે. એવા કરુણાનિધાનના આરાધનામાં આપણે સદૈવ તત્પર બનીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.